નમો હરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો ઉવજ્જાયાનમ નમો લોય સંપસાહુનમ એષુ પંચનમુક્કારો સર્વપાવપનાશનો મંગલાણમ ચ સર્વેશિં પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ રઘુ મંગલમ સુભદ્રાદે જનદરોષ મંગલમ નમો દુર્વાદાગતિ વેદી વારણી વારીને અર્હત યોગીનાથાય મહાવીરાય દાયિને ઓમકારમ બિંદુ ચરિતમ નિત્યમ ધ્યાન યોગીન કામદ મુક્ષતમ જય ઓમકારાય નમો નમઃ વન્નવેજ સુરેન્દ્રિય જગસ્વાદ સંસ્કૃતિ શ્રી વીર સ્વામીને નમઃ કલ્યાણ પાદપારામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંબોધર વિદેવ વંદે શ્રીનાથ નંદન અજ્ઞાનતિમિરાંધનં જ્ઞાનાંજન શલાકયા નેત્રમન્વિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. શું અભ્યાસ કરીએ છીએ ખ્યાલ છે ને? લાસ્ટ ક્લાસમાં શું અભ્યાસ કર્યો? ઇર્યાવ્યા સૂત્રોનો આપણે કર્યું. ક્યારેક ક્યારેક ખાડા પાડો છો એટલે ખ્યાલ નથી આવતો શું ચાલે છે. અયમુત્તા મુનિનો વિષય કરેલો. ઊંઘમાં હતા કેટલાક તો ભૂલાઈ જાય પાછું. હવે વાર્તાઓ ઓછી કરવાની છે, હવે તત્વની વાતો વધારે કરવાની છે. બગાસા નહીં ખાવાના, ઊંઘવાનું નહીં. સ્કૂલમાં આવો તો તમને અંગૂઠા પકડાવો, તો અહીંયા કંઈ ન થાય. પ્રભુ નામ કી ઔષધિ, પ્રભુનું નામ અને એના શાસ્ત્રો ઔષધ જેવા છે. અત્યારે જે સૂત્રોનો અભ્યાસ ચાલે છે તે ઔષધતમ અભ્યાસ છે. એકવાર અર્થ સમજાઈ જશે ને પછી આખા પ્રતિક્રમણની અંદર તમારો ભાવ બદલાઈ જશે. સૂત્ર બોલાશે પણ તમારી આખી ભાવધારા અર્થમાં પકડાશે કે આનો મિનિંગ આમ હતો. એકદમ એકાગ્રપૂર્વક સાંભળજો. આ સમજેલું બહુ કામમાં આવશે. પર્યુષણમાં તમારા સૂત્રો બોલવાના, સાંભળવાના અને ક્રિયા કરવાના ભાવમાં બહુ ફરક પડશે. આજે આ તસ્સૌત્રી અને અનર્થ સૂત્ર પર આપણે વિચારણા કરશું. તસ્સૌત્રી સૂત્ર છે, એનું બીજું નામ છે ઉત્તરીકરણ સૂત્ર. કપડું ધોઈ તો નાખ્યું, પણ ધોયા પછી પાણીમાં નાખ્યા પછી આમ જ્યારે ઉપાડ્યું ત્યારે વ્હાઈટ કપડામાં હજુ થોડો ડાઘ દેખાતો. તો આપણને એમ થાય કે ચાલ થોડુંક પાછું એકવાર બાંબીનો ઉપયોગ કરીએ, સાબુ લગાવીએ, બ્રશ લગાવીએ, આ કરીએ. મહેસાણામાં કપડાં ધોયા હતા, બહુ કડક અભ્યાસો તો મહેસાણામાં હતા. કપડાં જાતે ધોવાના, ગાદલા જાતે પાથરવાના, ઘાટા જાતે ઉપાડવાના, સરળના ભરોસે નહોતું, બધું જાતે કરવાનું. 6 વર્ષ સુધી કપડાં જાતે ધોયા છે. ટ્રેનિંગ હતી અમારી. એમને એમ કંઈ અહીંયા સુધી નથી પહોંચાયું. અભ્યાસ સુધી પહોંચવા માટે આ બધું જ કરવું પડ્યું છે. એટલે ક્યારેક ક્યારેક ગુરુજીના કપડાં ધોવાનો પણ અમને લાભ મળતો. આ જે અત્યારે પામ્યા છે આ બધું ગુરુની કૃપા. 2 ડોલ પાણી મળે ને 21 કપડાં ધોવાના. શું હાલત થાય બોલ. ટાઈમ ક્યાં હતો મારી પાસે? એકમ અને નોમ રજા મળે 3-3 કલાક, 1.5 કલાકની ટુકડી હોય. પહેલાં 1.5 કલાક અમારે કપડાં ધોવાના, 60 વિદ્યાર્થીઓ તો 30 વિદ્યાર્થીઓ, અને પછી 1.5 કલાક બીજા 30 વિદ્યાર્થીઓ ધોવાના. એમાં પાણી ખૂટી જાય એટલે પછી તો પાછા આવવાનું. પછી જે જોવા જેવું એમ ધોકા બેસાડ્યા બધા એકસાથે ધોવણ ઘાટ ચાલુ થઈ ગયો. અમારો ધોબી ઘાટ મહેસાણા વાર્તા એકમ અને નોમના. પણ એ પણ એક આનંદ હતો. એ ઉંમર બી નાની હતી ને, જે કામ મળે ઉલ્લાસિત થતું. ક્યારેક વેટ પણ વળ્યું ને ક્યારેક સરસ પણ ધોવાઈ આવું. 15-17 મિનિટમાં ક્યારેક 21 કપડાં ધોવાઈ આવું ને ક્યારેક 2-2.5 કલાકે ધોવાઈ આવું. આગળ જો પાછું બીજું લેસન હોય કે એવું કાંઈ હોય આગળ તો ફટાટ ગમે તે ધોઈ રાખાવ, સુકાઈ ગયા એટલે ચાલશે. ક્યાંક કોઈને ફોટો પડે બતાવવા જવું તો અમારે કામ ચલાવતા ક્યારેક. પણ જેમ કપડાની શુદ્ધિ કરવા માટે ક્યારેક કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો, ડાઘો ન નીકળે તો શું કરવાનું? ચા પીતા પીતા ચા થોડી પણ ઢળી જાય તો પહેલાં તમારે પાણી લઈને ડાઘો કાઢવો પડે છે. એકવાર જો એ ડાઘો બેસી ગયો તો બેસી ગયો, પછી નીકળશે. પછી લોન્ડ્રીના ભરોસે મૂકવો પડે એવી હાલત છે. લોન્ડ્રી મોંઘી પડે એવી છે. જે પણ કરવું છે એની પાછળ રહસ્ય એક જ છે કે વ્યવસ્થિત કરવું છે, સુઘડ કરવું છે, સારું કરવું છે.
ફરીથી શુદ્ધિ કરવી છે. રસ્તામાં જતા આવતા પાપો કરી દીધા છે. એકેન્દ્ર, બેઇન્દ્ર, તેઇન્દ્ર, ચોરીન્દ્ર, પંચેન્દ્ર જીવની હિંસા કરી છે. અને ખાલી આમ તત્સમ ઈચ્છામી દુક્રમ કરીને ઊભા રહી ગયા તો એ ઈચ્છામી દુક્રમમાં બી આપણો ભાવ નથી ચાલતો. મોટી ભૂલ કર્યા પછી આપણે કોઈને સોરી કીધું, પણ આપણે એમ માને કે નહીં, સોરી એટલે મારી ભૂલ એવી મોટી છે કે હું તને સોરી કહું તો એનાથી કન્ફર્મ આમ પૂરું કહેવાય જ નહીં. આ સોરીથી ના ચાલે, મારે તને કંઈ વિશેષ કહેવું પડે, સોરીથી ચાલે. એટલે ફરીને પાછું ત્યાં અટકવાનું છે કે સોરી કહેવા માત્રથી કામ નહીં પતે. મારે કંઈક મને તું ગમે તેમ કર, મને દંડ કર, મને તું સજા કર. ક્યારેક કોઈ એવી ભૂલ એવી મોટી હોય કે આપણને કોઈ નાની સોરીથી મજા ના આવે. બોલો માફ કરતો ને તોય આપણને મજા ના આવે કે ના તું મને માફ કરે છે, પણ આ માફીમાં મને કાંઈ દમ નથી લાગે. મને તું સજા કરે ને તો મને દમ લાગે, એના વિના નહીં. એટલે આપણને કોઈ નાની મોટી સજા થાય તો આપણને આનંદ આવે. અહીંયા તો આત્માને કર્મ ખપાવવાના છે. મિચ્છામી દુક્કડમ તો કરી દીધું જ, હજુ એક સ્ટેપ આગળ ચાલવાનું છે. તસ્સ ઉત્તરીકરણ્યમ, આત્માની ફરીથી શુદ્ધિ કરવા માટે. ઉત્તરી એટલે નેક્સ્ટ, ફરીથી એકવાર શુદ્ધિ કરી. આત્માની શુદ્ધિ કરવી એટલે શું? તો કે આત્માએ જે ભૂલો કરી છે એ પાપોનો ફરીથી એકવાર એકરાર કરીએ. એ પાપોને ફરીથી એકવાર પ્રમાર્જના કરીએ. જો યાદ રાખજો, પાપો કર્યા પછી, પાપો કરતાં પહેલાં ને પાપો કર્યા પછી પશ્ચાતાપ હોય, અને પાપો કર્યા પછી પ્રાયશ્ચિત હોય તો પાપ ધોવાઈ જાય છે. ઘણું બધું પાપ ધોવાઈ જાય છે. શ્રાવક કંઈ પાપ કરતો હશે, એ તો કરવું પડ્યું માટે કરે, કરવું પડે છે માટે કરે. એટલે એમ કહી શકાય કે શ્રાવક પાપ કરે નહીં, એને પશ્ચાતાપ હોય. પાપ કર્યા પછી ન પસ્તાય, પાપ કરતાં પહેલાં જ એને પસ્તાવો ચાલતો હોય કે આ મારે કરવું પડશે. સારા ધાર્મિક ઘરમાંની છોકરીનું વેવિશાળ છોકરા સાથે થયું. એ ઘરની અંદર એને કાંદા બટેટા બનાવીને આપવા પડે. પહેલાં તો એવું લે જ નહીં, પણ બિચારીની કોઈ ચોઈસ ન રહે એટલે એના નસીબમાં આવું આવ્યું. એ ખુશીથી ત્યાં નહીં બનાવી શકશે. જો એના ધર્મના મૂળ ઊંડા હોય, એની ધાર્મિક વૃત્તિ ઊંડી હોય ને સરસ હોય, એ ત્યાં આગળ બનાવશે, પણ એનું અંતર હૃદય બહુ કલ્પાંત કરતું હશે. કારણ આ એને નહીં ગમે કે હું ખોટું કરું છું. એનો ભાવ અંદર આટલો પસ્તાતો હશે. અને જો આ ભાવ પશ્ચાતાપ પણ જો અંદર ઊંડો રહ્યો ને, તેનું રિઝલ્ટ પણ એટલું મોટું આવે છે કે કાલી વસ્તુ આપણાથી છૂટી જાય છે. અંદરનો પશ્ચાતાપ કોઈકને તો હૃદય વેધે છે. એક હતી વિદ્યાર્થી, ભિવંડીની અંદર એને અભ્યાસ કરેલો. નસીબ અને કર્મ સંજોગે એનું સાસરું જ્યાં મળ્યું, જેવું એને ચોઈસ થઈ હશે, ત્યાં કાંદા બટેટા રાંધવા પડે એમ હતા. એટલે મેં કીધું આવું કેમ પસંદ કર્યું? કારણ કે સાહેબ કોઈ ઓપ્શન નહોતું, પિતાનો અત્યંત આગ્રહ હતો. મારી ઈચ્છાએ મેં નથી કર્યું, પિતાના અતિ આગ્રહને કારણે મેં હા પાડી દીધી છે. ઠીક છે. એ વિદ્યાર્થીને ઓળખતો હતો, ખૂબ સમર્પિત વિદ્યાર્થી. મેં તું ચિંતા નહીં કર, હવે ત્યાં જવું જ પડે તો તારા હાથમાં શું છે? મને કે એટલું કમિટ કર્યું છે કે હું નહીં ખાઈશ, અમારે બાંધા રાંધીને તો આપવું જ પડશે. તું કેટલા દિવસ? મને કે કદાચ રોજ બી આપવું પડે. ઠીક છે, એટલું કરજો. તું રાંધતી હોય ત્યારે તારી આંખમાં આંસુ હોવો જોઈએ, બસ, બીજું કાંઈ નહીં. એ પરિણામ તારો જતો રહ્યો તો સમજી લેજો કે તું જઈને તો ખોઈ બેસીશ. રાંધતી વખતે તારી આંખમાં આંસુ હોવા જોઈએ, બસ, બીજું કાંઈ. અને બનાવટી આંસુ નહીં, એક નેચરલ આંસુ. તમે સમજો, બહુ ફરક છે. જીવતર ઉત્તમ હતું, બનાવતી હશે. જ્યારે બી બનાવતી હશે ત્યારે કુદરતી એને જીવ પ્રત્યેનો એક પ્રેમ ઉભરાતો હશે. મેં સમજણ આપી હતી અને જીવદળની યોગ્યતા હતી. વાતાવરણ એવું થયું કે જ રસોઈ બનાવતા એની આંખમાંથી આંસુ લૂછતા લૂછતા પરિવારજન જુએ, કાંઈક તો અસર થાય કે ન થાય. બોલી તો કાંઈ નહીં, પણ એના સસરાએ કહી દીધું એની વહુ, એટલે એની સાસુ, કે ભાઈ એ આટલું રડે છે તો શું કામ એની પાસે કરાવું છું? એને ન આપણે ધર્મમાં નથી લખ્યું, એના માટે એ કરે છે. એ તો સાચી વ્યક્તિ છે, ખાઈએ છે આપણે, એ ખાતી પણ નથી. એવું પણ પાપ આપણે શું કામ કરાવવાનું? એને ન ફાવતું હોય તો રડીને નહીં કરાવવાનું, એને ખુશ રાખવાનું. એ આપણે તું રાંધી લે, એને નહીં રાંધવાનું. જે થોડું ઘણું ઓછું થયું, સારું થયું, નુકસાન શું થયું? ધર્મ કરેલો ક્યારેય બી કોઈ દિવસ નુકસાનવાળો થાય જ. તો તસ્સ ઉત્તરીકરણ, આત્માની ફરીથી એકવાર શુદ્ધિ કરવી છે. તો બીજો ટોપિક, પ્રાયશ્ચિત્ત કરવું, પ્રાયશ્ચિત કરવું. પશ્ચાતાપ ત્રણ રીતનો હોય: પાપ કરતા પહેલાં, પાપ કરતી વખતે
પાપ કર્યા પછી. પ્રાયશ્ચિત તો એક જ જગ્યા પર હોય, પાપ કર્યા પછી. પ્રાયશ્ચિતની મુખ્યતા શેમાં કે તમે જાણી જોઈને પાપ નથી કર્યું, થઈ ગયું તો પ્રાયશ્ચિત નાનું આવે, પણ તમે જાણી જોઈને કર્યું તો પ્રાયશ્ચિત મોટું આવે. જ્યારે કોઈ પણ પ્રાયશ્ચિત લેવા માટે જાઓ ગુરુદેવની પાસે, તમે માયાપૂર્વક પ્રાયશ્ચિત નહીં લે, ચીટિંગ કરીને નહીં લેતા. લેવું છે તો ખુલ્લા દિલે લેજો. જો તમે ભૂલથી પણ માયાપૂર્વક પ્રાયશ્ચિત લેવા માટે જશો તો તમે સંસાર વધારીને આવશો, ઘટાડીને. સમજાય મારી સરળ ભાષામાં તમને? લક્ષ્મણા સાધ્વી હતી. સાધ્વીજી જીવનની અંદર એને કોઈ જગ્યા પર ચકલા ચકલીનું મૈથુન જોયું, અને એ જોયા પછી એના મનમાં ખરાબ વિચાર આવ્યો. વિચાર જતો રહ્યો, પશ્ચાતાપ થયો. એમના ગુરુજીની પાસે આવીને એને કીધું કે સાહેબ, આવું કોક જુએ. સમજાય છે ને શું શબ્દ બોલું છું? તો એને શું પ્રાયશ્ચિત આવે? મેં જોયું એવો શબ્દ એને ન કીધો. ગુરુજીએ કીધું કે અઠ્ઠમનું પ્રાયશ્ચિત આવે. અઠ્ઠમ ઉલ્લાસથી પણ કર્યો, છતાં જ્ઞાની ભગવંતે અઠ્ઠમે ન વખાણ્યો, એનો પશ્ચાતાપે ન વખાણ્યો, એનું પ્રાયશ્ચિતે ન વખાણ્યો. ઉલટાનું 84-24 સંસાર વધી ગયો. માયા કરી. માયાપૂર્વક ધર્મ શા માટે? માયાને લઈને ધર્મ શું કામ કરવાનો? સરળતાથી ધર્મ કરવાનો, ભલે નાનો કરો પણ સરળતાવાળો કરો. માયા, પ્રપંચ, ચીટિંગ, ચીટર આ શું છે? નેવર. સંઘમાં પૈસા બોલ્યા છે લખવા માટેના, ભરી આવી જવા. કેમ લવડાવવાનું? શા માટે આવું કરવાનું? બોલ્યા છે ને, ધર્મનો રૂપિયો થઈ ગયો બોલીને આપ્યો એટલે. પહેલાં મેં લીધે અનુકૂળતા છે, આજે ભરી આવો. કેમ લંબાવો છો? ધર્મનો પૈસો ઘરે મૂકી રાખીને સુખી થવાના છીએ આપણે? ભલે નાનું બોલ્યા પણ સરસ. આજે બોલ્યા એટલે કાલે પૈસા જમા, હિસાબ ચૂકતે, વાર્તા પૂરી થઈ. આ પ્રામાણિકતા જોઈએ. પ્રાયશ્ચિત, ચિત્ત વડે કરીને શુદ્ધિ કરી. પ્રાય ચિત્ત, મનથી એકદમ શુદ્ધ પ્રાયશ્ચિત લેવાનું છે કે મેં આ ભૂલ કરીશ. એમાં જેટલી માયા વગરની પ્રાયશ્ચિત થાય એટલું સારું. વર્તમાન યુગની અંદર ભવ આલોચના ઘણા લે છે. ભવ આલોચના એટલે આખા ભવના પાપો બધા લખીને એની આલોચના કરે, એને ભવ આલોચના કહેવાય. માયાપૂર્વક લે છે, સરળતાવાળી નથી હોતી. બહુ ઓછા જીવોની હોય છે કે જે સરળતાપૂર્વક લે છે. એકલી માયા ભરેલી હોય, એકલી માયા શું કામમાં આવે? ચીટિંગ અને માયાવાળી પ્રાયશ્ચિત કે ધર્મ તારશે નહીં, ડૂબાડશે. એક છોકરાએ કોલેજના છોકરાએ પ્રાયશ્ચિત દીધું, મેં કાંદા બટેટા ખાધા. અરે પણ આમાં શું ખબર પડે ગુરુજીને ક્યાં ખાધા, કયા દિવસે ખાધા, કયા સંજોગમાં ખાધા, કોની સાથે ખાધા? કોલેજની બહાર ખાધા હોય તો કેમ ખાધા? પેલો પ્રશ્ન આવે. કઈ તિથિએ ખાધા, શા માટે આ ખાધા, તે બીજું કેમ ન ખાધું? કાંદા બટેટા વાળું કેમ પાવ વડા ઉપાડ્યા? કેટલા લોકોના સર્કલ સાથે ખાધા? કોને પ્રેરણા કરી? કેટલા વિકલ્પો આવે? એટલે આત્માની ફરીથી શુદ્ધિ કરવા માટે તત્સૌત્તરીકરણમ પ્રાયશ્ચિત્તકરણમ, પ્રાયશ્ચિત કરવા માટે, વિશોહીકરણમ આત્માની વિશુદ્ધિ કરવા માટે. કપડું લોન્ડ્રીમાં અપાયું, ગરમ પાણીમાં બળ્યું, બ્રશ લગાવ્યા, લોન્ડ્રીમાં આપ્યું, ડાઘો કાઢવો જ છે. એને વિશુદ્ધિ કહેવાય છે. અધ્યવસાય એકદમ નિર્મળ બને, ભાવધારા એકદમ ચોખ્ખી બને, મનમાં માયા નાશ પામે, નિમિત્ત અને પરિબળ સારા મળે ત્યારે વિશુદ્ધિનો ભાવ આવે છે. બાકી એક જગ્યાએ પણ સૌ સાધન નબળું પડ્યું તો કહ્યું, પાલિતાણામાં ગયા હોય ને ઊંઘવા માટેનું ગાડલું સરસ ન મળે, શું આવતીકાલની જાત્રા બગડે? બીજું કંઈ નથી. ગાદલું નિમિત્ત બને જાત્રા માટે. કોઈ જાત્રા કરતાં એક જ રટણ કરે, એક જ રટણ. રાત્રે ઊંઘવાની મજા ના આવી. ધર્મશાળામાં થોડી ગાદાની વ્યવસ્થા સારી. તો જાત્રા કરવા આવ્યો કે ગાદામાં શું આવ્યો છે? નથી સારા મળ્યા તો નેક્સ્ટ ટાઈમ તું એમાં નહીં જતો ને. પણ હું તો અત્યાર સુધી જેટલી વખત ગયો છું એટલી વખત મને યાદ છે, અમે જેની સાથે ગયા હોય ધર્મશાળામાં પાર્કિંગ સારું નહોતું, એ બીજો કે મેન્ટેનન્સ નથી, ત્રીજો કંઈ ધર્મશાળામાં કંઈક નવી કોમેન્ટ કરે, હોલ થોડાક નાના હતા, ચોથો વળી કંઈક જુદી જ કોમેન્ટ કરે, પાણી આમ ચોખ્ખું ક્લીન નીટ. ભગવાન મળ્યા એનો આનંદ માનું ને બીજું તો મૂકો નહીં. રામાયણ જે છે તે આ છે.
થોડી એવી ફેસિલિટી સારી મળે એટલે તો પૈતું બસ તમને જૂનું ફાવે જ. આ કઈ રીત છે? ગમે તે ધર્મશાળા, તમને હું બુલાખી પુંજીરામ વાડીની અંદર ધર્મશાળા આપું ને કે જ્યાં બારી બરાબર ન હોય, બાવા જામેલા હોય, પંખા ઢપ ઢપ ચાલતા હોય, તો તમને એમ ન થવું જોઈએ જરા પણ કે આવી ધર્મશાળામાં કેમ ઉતારો આપ્યો છે. પ્રોગ્રામ બનાવજો, આવી ધર્મશાળા અમારી એ નક્કી કરજો. તમે તો મને કીધું હતું કે તમે જે કહેશો એ ચાલશે. તમે બંધાયા છો, રેકોર્ડિંગ છે એટલે હું તો હવે કંઈ વાંધો આવતો નથી મને. તમને જાત્રાથી મતલબ છે કે ફેસિલિટીથી મતલબ છે, પહેલાં નક્કી કરો. જો ફેસિલિટી જોઈતી હોય તો પછી મારું કામ શું છે? તમને એમાં દુનિયામાં મારા કરતાં ઘણી સારી ફેસિલિટીઓ આવે છે. તો હોટલમાં જ ઉતરવું પડશે તમારે. આરાધ્ય ભાવ, એના માટે સાધનો બહુ ઝીણા કરવા પડે છે. વિશુદ્ધિ ભાવ એમને એમ નથી આવતો. વિશુદ્ધિ ભાવ માટે આત્માને જબરદસ્ત પોતાનો સુંદરતમ અંદરનો પ્રયાસ કરવો પડે છે, ત્યારે વિશુદ્ધ ભાવ આવે છે. સારા નિમિત્તોમાં વિશુદ્ધ ભાવ આવે તો તમે ડિપેન્ડ છો, ઇન્ડિપેન્ડન્ટ નથી. તમને વિશુદ્ધ ભાવ નથી આવ્યા, તમને ખાલી માત્ર વિશુદ્ધ ભાવ છે એવો આભાસ થાય છે. વિશુદ્ધ ભાવ તો તમને ક્યાંય પણ આવવા માટે તમારા માનસિક પરિસ્થિતિના પરિબળોમાં એકદમ સુંદરતમ એક ઊંડો અભ્યાસ જોઈએ, ત્યારે વિશુદ્ધ ભાવ આવે છે. સંજોગો ગમે તેમાં નબળા બને, તમે એકદમ નાની વહુઓ છો, તમારા માથા પર કિચનની નાની મોટી જવાબદારી હશે, કાલે ઉઠીને તમારી કિચનની જવાબદારી બહુ મોટી થઈ જાય. સાસુનું કરવાનું, ભાભુનું કરવાનું, કાકુનું કરવાનું, ચાચુનું, એ ભગવાન જાણે. તમારા પોતાના ચિત્તમાં જરા પણ મોઢું તૂટવું જોઈએ નહીં. તમારો ઉલ્લાસ, તમારો ઉમંગ, તમારો અહોભાવ એટલો જ વધવો જોઈએ. આ તમારો ધર્મ, આ વિશુદ્ધ ભાવ. થોડું પણ ઉપર નીચે થયું, તમે હજુ ઉપરના એક સ્ટેપમાં જાઓ. તમે આટલા બધાનું કર્યું, રોજ સરસ કરો છો, એક દિવસ તમે ભૂલથી દાળ ઢોકળી બનાવીને મોકલાવી ટિફિનમાં XYZ ને, અને એનું મગજ ફરેલું હતું ને એને ટિફિન પાછું મોકલાવ્યું, મારે નથી ખાવું. આટલા દિવસ તમે એનું સાચવ્યું, આટલા દિવસ તમે એનું કર્યું, આટલા દિવસ સુધી તમે એને આટલું સરસ મોકલાવ્યું, આટલા ભાવથી બનાવ્યું, એનું કંઈ મગજ ફરેલું હતું, એને ટિફિન પાછું મોકલાવ્યું. તમને કાંઈ અસર થવું ન જોઈએ. નથી વાપર્યું એ દુઃખજનક ઘટના થઈ સમજાય છે, પણ તમે ગામમાં ઢંઢેરો પીટો અને તમારા શ્રાવકને વિનંતી કરો, આવું કર્યું, શું જરૂર છે? વિશુદ્ધ ભાવ ક્યાં રહ્યો આમાં? સમજાય છે? વિશુદ્ધ ભાવની પરાકાષ્ઠા એ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, ભાવધારા એકદમ ઉપર ચાલે છે. આત્માને શુદ્ધ કરો છે, આ નિમિત્તોને અડવાનું નથી ગમે ત્યાં. પ્રભુ મહાવીર સ્વામીના જીવનમાં પગની અંદર 3 ઉપસર્ગ અને કાનમાં 1 ઉપસર્ગ. શરીરના અવયવોમાં પગમાં 3 અને કાનમાં 1. કયા 3 પગમાં? બોલો, યાદ આવે? ખીર રાંધી 1, બોલો કાંઈ, ચંડકોશિક 2, કાનમાં ખીલા 1, કાનનું આવી ગયું. પગમાં 3જો કયો? બોલો જવાહર. હમણાં આખા શરીર. તમે તો કલ્પસૂત્રના પ્રવચનો કેટલા સરસ સાંભળ્યા છે. ક્યારેક ક્યારેક આવી પરીક્ષા લેવાય કેમ ના આવડે તો ચિંતા નહીં કરતા. સંગમે જ્યારે છેલ્લી રાતમાં 20 ઉપસર્ગ કર્યા ને ત્યારે એક માથા પર કાળચક્ર ફેંક્યું ભગવાન. ગાડાનું પૈડું હોય ને, બળદગાડાનું બુલેટ કાર્ટનું પૈડું, ચક્ર વ્હીલ ફેંક્યું. ભગવાનના માથા પર તમ્મર વાગે એમ વાગ્યું અને ભગવાન ઢીચણ સુધી જમીન અંદર ઘૂસી ગયું. ઢીચણ સુધી. સંગમના 20 ઉપસર્ગમાંનો 1 ઉપસર્ગ છે. પગમાં પરમાત્માને 3 ઉપસર્ગ આવ્યા. 3 ઉપસર્ગમાં પરમાત્માની સાતા જબરદસ્ત. વર્તમાનમાં 3 દુઃખ જ મોટા આવ્યા. 3, એક પગનું આવે ને એક કાનનું આવે. આ 2 દુઃખ મોટા આવશે. બીજા બધા અવયવમાં એટલા દુઃખ નહીં આવે. આંખની અંદર કદાચ કોઈને આવે, બાકી કાનમાં આવશે એ બેરો થશે અને પગમાં આવશે એ હેન્ડીકેપ થશે. છતી શક્તિએ પોતાની શરીરની શક્તિ ગુમાવશે. આવા સમયોમાં પણ પરમાત્માનું ચિંતન રહેવું જોઈએ કે પ્રભુ તમારા પગમાં ખીર રંધાઈ, તમને ચંડકોશિકે ડંખ માર્યા, તમે જમીનમાં અંદર ઘૂસી ગયા, તમે કાંઈ નથી કર્યું. પ્રભુ જમીનમાં ઘૂસી ગયા પછી પ્રભુ હલ્યા નથી. આપોઆપ માટી જ્યારે દૂર થઈ અને પ્રભુ આપોઆપ ઉપર આવ્યા પછી પ્રભુએ આગળ વિચરણ કર્યું છે.
કારણ કે જમીનની અંદરની માટી સચિત હોય, હલીએ તો સચિત માટીની હિંસા થાય. એ શું કામ? ખીર રાંધનારો વ્યક્તિ પગમાં ખીર રાંધે, ખીર રાંધીને ત્યાં જ પાછો ખીર જમવા બેઠો. ગજબ ખોપડી માણસ મેળવ્યો ત્યારે ભગવાન. ખીર તો રાંધી એને રાંધીને પાછું ગરમ ગરમ તપેલીથી ત્યાં જ ખીર ખાવા બેઠો. ભગવાન ત્યાં સહી સલાહ ખીર વાપરીને એક જતો. ઓલા જે સળગેલા કોલસા હતા એ હજુ ગરમ હતા. એ આપોઆપ જ્યાં સુધી સંકલન ન થાય એ પ્રભુ પગ હલાવવા નતા માંગતા, કારણ કે હલીશ તો થોડા પણ જીવની કિલામ ના થશે. આ વિશુદ્ધ ભાવ, બીજાના હિત અને બીજા પ્રત્યેનો એક અહોભાવ, એનું શું થશે? જો જીવનમાં વિશુદ્ધ ભાવનો મિનિંગ એટલું જ સમજી લેજો કે તમને સ્વાર્થ નહીં પણ તમને બીજાની હિતની અને બીજાની ચિંતા થાય, કે એને અનુકૂળતા થાય. બસ બહુ ઊંચું લેવલ છે આ વિશુદ્ધ ભાવ. મેં તમને ઘણા ટાઈમ પહેલાં મેઘકુમારનું એક્ઝામ્પલ આપેલું. હાથીના ભાવની અંદર એને જંગલ સાફ કર્યું, 1 યોજન જંગલ સાફ કર્યું છે. એને એટલું જરૂર પણ નહોતું 1 યોજન. કેમ કે બધા જંગલના પ્રાણીઓ અહીંયા આવીને બધા સાતા પામી જાય. હું એટલું જરા મારી તાકાત છે કરી નાખું. વૃક્ષ ઉખેડીને ફેંકી દીધા. એટલે હવે જેવા બધા જંગલના પ્રાણી દોડતા દોડતા એ જગ્યામાં આવીને આમ બેસી ગયા, ઇઝ હેપી. બધા પ્રાણીઓ એના જંગલ, એને જે સાફ કરેલા જંગલમાં આવીને જોયા, દાવાનળથી બધા પ્રાણીઓ બચી ગયા. એ જોઈને ખૂબ ખુશ છે. બીજા માટેનો ભાવ છે. કેવો પરાર્થ ભાવ છે. વિશુદ્ધ ભાવ આને કહેવાય છે કે તમને દુઃખમાં હો તો પણ તમને બીજાના હિતની ચિંતા થાય. તમે દુઃખમાં હો. મહેસાણામાં અમારી સાથે એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો, ચિરાગભાઈનું નામ. અત્યારે સુરત લેવલ પર ભણાવે છે. એક અમારો ક્લાસ ચાલતો હતો અને ગુરુજીએ કોઈ વિદ્યાર્થીને કંઈક કહેતા હશે, અમે વિદ્યાર્થી વચ્ચે કંઈક બોલ્યો ચિરાગ, એટલે સાહેબ એને જબરદસ્ત ઠપકો આપ્યો. તે રડવા બેઠો ક્લાસમાં. વિદ્યાર્થી ત્યારે અમારા ગુરુજીઓ કડક પણ એવા હતા, અમને રડાવો તો એમને વાર નથી લાગતી. એવી કડકાઈ હતી સેમ એમના પોતાના અભ્યાસ લેવલ પર. ક્લાસ પડતો એટલે ગુરુજી વડ્યા કે તું વડે, તું આટલું રડે જ શું કામ? તને વડવાનું એવું સમજે છે? કે ના સાહેબ, હું એના માટે નથી રડતો કે તમે મને કેમ વડ્યા. હું એટલા માટે રડું છું કે તમને મારા માટે ગુસ્સો કરવો પડે. હું નિમિત્ત બની ગયો, માટે મને હસવું આવે છે. એ વિદ્યાર્થીનો ત્યારે આ ભાવ છે. અને ત્યારે એને જે કૃપા મેળવી ગુરુજી, એટલી જબરદસ્ત કૃપા મેળવી કે આજે એને 1000 સાધુ સાધિકોનો અભ્યાસ કરાવી દીધો છે. આ પરિણામ એક ગુરુને ઠપકો માટે હું નિમિત્ત બન્યો કે મારા કારણે મારા ગુરુજીને ગુસ્સો આવ્યો. આ શું છે? રડવા છતાં પણ વિશુદ્ધ ભાવ પરિણામ યાનું નામ છે. હું નિમિત્ત બની ગયો. ક્યાંક નિમિત્ત તો ન બનીએ કોઈ જગ્યાએ, એટલું તો સમજીએ. ઇનફ. હાઈ ક્વોલિટી, હાઈ એજ્યુકેટેડ સોસાયટીમાં રહીએ છીએ. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે, સૌથી મોટા સુખી માણસો અને હાઈ ક્વોલિટીને હાઈ સોસાયટીમાં સોસાયટી વધારે કરે છે. કેવું આશ્ચર્ય છે. વાલકેશ્વરમાં ઘર ઘરમાં ઝઘડા, ચોપાટીમાં ઘર ઘરમાં ઝઘડા, સુખી સંપન્ન પરિવારોમાં બી ઝઘડા. શું ફાયદો? કલ્પનાઓ કેમ આવે? પરામાં રહેનારા લોકો આમ તમને જુએ છે કે અમે ક્યારે અહીંથી આવા સુખી બને. પણ જ્યારે સુખ મળે ત્યારે જીવનમાં શાંતિ જ ન મળે તો વિશુદ્ધ અધ્યવસાય રહેશે કે નહીં? સમજાય છે? એક ભિખારી સૂઈ ગયો હતો. શેઠ પૈસા આપવા માટે એટલે ભિખારીને ઉઠાડ્યો કે ઉઠ, ये रुपया ले और मुझे एक प्रश्न का जवाब चाहिए. बोलो सर, तुझे इतना अच्छा सोना क्यों आता है? प्रश्न भिखारी ने सेठिया, तो आटलो मजाથી સુઈ કેમ શકે? तुझे इतना अच्छा सोना क्यों आता है? भिखारी जा भाई बड़े से बहुत इजी आंसर है इसका, तो बहुत इजी क्वेश्चन पूछा, एकदम इजी आंसर है. मेरे पास सोना नहीं इसलिए मुझे सोना आता है. કેટલો સરસ તાત્વિક જવાબ આપી દીધો. સાધનો લીધા પછી સુખી તમે નહીં બની શકો,
સાધનો કરું એકદમ સુખી બની શકીશ. શુદ્ધ અધ્યવસાય. જરૂરિયાતથી વધારે તો ચિંતા છે. બેગને તાળું કોને મારવું પડે? ચિંતા હોય ને. જેને ચિંતા એને કોમ તાળું મારવાનું? આંધ્રપ્રદેશી શિબિર, અમે પર્યુષણ કરવા માટે ગયા હતા. અમને ઉપાસનામાં એક રૂમ એલોટ થયેલી હતી. રૂમમાં મેં સામાન ઉકેલી, અમે લોકો નીકળી ગયા. ટ્રસ્ટી કે સાહેબ તાળું તાળું કેમ મારવાનું? તાળું તો મારો. તાળું કેમ મારવાનું? ઉપાસ રહી છે, ચા જોડી કપડાં છે, નાનકડો થયેલો છે, પરતો છે કલ્પસૂત્રની, છશે તો એ શું? જોખમ હોય તો ચિંતા નહીં. જવાની ટિકિટ કન્ફર્મ હતી, બીજી કોઈ ચિંતા હતી નહીં. બીજું શું છે? કાગળિયાની તો કિંમત કાગળ જ હતી. નિશ્ચેતન અને નિષ્પ્રકંપ અવસ્થાઓ પરમાત્માએ આપણને સમજાવી છે. કાંઈ ન જાય, ખુલ્લું મૂકવાનું બિંદાસ. છુપાવો, દાબો ત્યારે જ ચિંતાઓ છે ને બધી. અને એ જ વિશુદ્ધ અધ્યવસાયને તોડે છે. સરસ મજાના પ્રસંગમાં તૈયાર થઈને ગયા હો તમે, 20-30 તોલા પહેર્યું હોય નકલી, અસલી સોરી, ઊંઘમાં છો કે જગાડવા પડે ને તમને. 20-30 તોલા સોનું પહેરી દીધું હોય, પ્રસંગે તમે ગયા હો, હાલત શું હોય? ઘડીક થઈને આમ હાથ આમ જાય એમ છે ને બધા. આખો પ્રસંગ એન્જોય કરવાનો, ચિંતાજનક શું ભાઈ? એક ફોટાની ક્લિક કરવાની અંદર અધ્યવસાય વિશુદ્ધ રહ્યો, બાકી બધો અધ્યવસાય સંકલેશમાં રહ્યો. એક વખત મારી પાસે મોટી રકમ હતી મારી થેલીમાં, ટ્રેનમાં ઘરે જવાનું છે. એ પિતાજીનો ફોન, ભાઈનો ફોન આવ્યો, પિતાજી ભાઈ પાસે કરાયો, ક્યાં છે? અમે લેવા માટે આવીએ. બીજું કેમ? કે તને કંઈ સમજણ પડે તો ટ્રેનમાં આવવાનો છે. મેં તો રૂટીન પ્રમાણે જ આવવાનું હતું. રકમ મોટી હતી, આ ટ્રેનમાં જરાક ગરબડ થતી હોય. કાંઈ નહીં, બેગ લઈને જેમ સૂતો તેમ સૂઈ ગયો શાંતિથી. તપાસ કરે તો શંકા થાય ને કોઈને ક્યાં કઈ કરશે. તપાસ જ નહીં કરવાની. જેમ રૂટિનમાં જતા તેમ રૂટિનમાં હું નીકળ્યો. રૂટિન પ્રમાણે ઘરે પહોંચ્યો. ઘરે ગયો તો પપ્પા વળ્યું, તારે કંઈ સમજણ નથી પડતી. બસ બધું વાત તો પપ્પા તમારી 100% સાચી છે કે મારે તમને બોલાવે છે, પણ મારો વિચાર એટલો હતો કે તમને આટલું દૂર કેમ ધક્કો ખવડાવું? કારણ કે મેં અભ્યાસ કર્યો છે કે ગમે તેવી રકમની જતા હોય, મોઢાની રેખાકૃતિ, મુખાકૃતિ બદલાવી ન જોઈએ. તમે જેમ જાઓ જેમ જ તમારે જવાનું, જેમ આવો જેમ જ તમારે આવવાનું, તો કંઈ વાંધો આવતો નથી. તેથી હું વિશુદ્ધ છું. ચિંતા કોને? શંકાશીલ માણસ. હું શંકા શું કમ રાખું? ખાલી બેદરકારીથી નથી જતો, જાઉં છું તો સ્માર્ટ જ પાછવાનું, ઢીલો પીછો ન જાઓ કાંઈ. પણ તપાસ કરીને ચેક ન કરું કે અંદર શું છે, જોવા ન બેસવું. કોઈને શંકા થાય એવું કરવાનું જ નહીં. આપણે મુક્તિ વખતે ઉપયોગપૂર્વક મૂક્યું કે અહીંયા જ મૂક્યું છે ને આમ જ મૂક્યું છે, હવે ત્યાં જઈને જ ખોલવાનું છે, વચ્ચે ક્યારે ખોલવાનું જ નથી. પણ પ્રોબ્લેમ ક્યાં હોય કે તમે મુક્તિ વખતે ઉપયોગ આપ્યો ન હોય, એ તમારે ગમે ત્યારે પાછું ચેક કરવું પડે. એ તમારા પર લોકોને શંકા પડે, ત્યારે તમે નુકસાન કરી દેશો. વિષોયીકરણમ, વિસલ્લીકરણમ, આત્માને શલ્ય રહિત બનાવવા માટે. વિસલ્લી, શલ્ય એટલે ખોટી વસ્તુ, આપણે આત્માને શલ્ય રહિત બનાવવાનો છે. શલ્ય એટલે શું? 3 પ્રકારના શલ્ય બતાવ્યા છે: માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. બહુ ડીપમાં ગયેલી માયા. શલ્ય એટલે શું? શલ્ય એટલે કાંટો. કાંટો તમને જ્યારે પગમાં વાગી જાય તો કેવો થઈ જાય? તો કે અંદર ઘૂસી જાય, આખું કાણું પડી જાય રીતસર. એમ ઉપલક માયા નહીં. માયા એટલી અંદર કરતો હોય, એટલી અંદર ડીપ જઈને કરતો હોય કે હવે એને પોતાને એમાંથી બહાર નીકળતા ના આવડે. અને કોઈને કે તું માયા કરે તો કે ના, માયા કહેવાય જ નહીં. માયા કરતો હોવા છતાં કદાચ કોઈ એને એમ કે તું બહુ માયા કરે છે, તો એમ કે આને માયા ન કહેવાય. સમજણ પડે જ શું કહું છું? એટલે માયા કરે છે એની પણ પોતે માયા કરે. સમજ્યા કે નહીં? કાંઈ માયા કરે છે એની પણ પોતે માયા કરે. આ માયા શલ્ય. મિથ્યાત્વ શલ્ય, ધર્મનો ધજ ન હોય, બસ એ ધર્મ જુદો જ માને. એને કહે ને કે આપણે ધર્મ એટલે આવું થોડુંક આત્મા માટે કરવું જોઈએ, એ બધું ધર્મ ન કહેવાય. આપણને જે અંદરથી આપણે ભગવાનને પૂજો છે, હૃદય જ ભગવાન છે, બસ આપણે અંદર પૂજ્યું બધું બરાબર જ છે. અરે આને શું તમે બીજું તત્વ સમજાવો? જેને આપણે આ ટ્રેક બતાવતી, ટોટલ એ બતાવતું ઝેડમાં જઈને બેસે. બોલો શું બતાવું? આવા લોકોને ધર્મ કહેવાનું એ મન ન થાય. આપણે એમ કહે કે આ ગરીબ લોકો છે, આને તું કયા? એ ગરીબ છે જ નહીં, આપણે જ તેને બગાડ્યા છે.
એને અપાય જ નહીં. બોલો હવે આમાં તમે શું ચાલો, તમે જે બોલશો એનો ઓપોઝિટ એન્ડ આપશે તમને સામેના રસ્તા પર. આપણે કે આ કેટલો ગરીબ દુઃખી વ્યક્તિ છે, આમ રીતનો એ દુઃખી છે જ નહીં, એને એમાં એન્જોય છે. તમને પૈસા કમાવા એન્જોય છે, એને ભીખ માંગવામાં એન્જોય છે. એમ કેમ તમે માનો છો કે એને દુઃખી છે? આને મિથ્યાત્વ શલ્ય કહેવાય, નિયાણ શલ્ય. મેં આટલો તપ કર્યો છે, એના ફળ રૂપે મને આવતા જન્મમાં આટલું સુખ મળો. મેં આટલો ધર્મ કર્યો છે, એના રૂપે મને આવતા જન્મમાં સુંદર સુંદર અપ્સરાઓ મળો. આવું જે નિયાણું કરી લેવું, આ શલ્ય છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય, નિયાણ શલ્ય, 3 પ્રકારના શલ્ય. અને આત્માને શલ્ય રહિત બનાવવાનો છે. માયા બહુ ડેન્જર છે, ધ્યાન રાખજો. માયા તમને ખબર પણ નહીં પડે કે ક્યાં થઈ જાય છે. ધોળા રંગના વાળ થઈ ગયો કાળો રંગ મારે જ નહીં, માયા છે એટલું સમજી લેવું છું. જેવા છો એના કરતાં જુદા દેખાવો છો એ માયા, અને જેવા છો એવા દેખા નથી માંગતા એ મોટી માયા. એક વખત એક વિદ્યાર્થીના ઘરે હું જો મારો જવાનો ટાઈમ થયો, અંદર ઘરે ઝઘડો ચાલતો હતો. બહારને ઉભા રહીને મેં તો 2 મિનિટ એને કોઈ સાંભળ્યા શાંતિથી, બીજું શું હતું. પછી મેં કીધું હવે આ ઝઘડો જો મેં બહુ સાંભળ્યું ને તો મારી ધારો ધાવ જશે જ. હવે એટલે બેલ લગાવ્યો, સર આવ્યા ચલો. આમ જાણે કે એ લોકો આમ એવા ભગવાન તુલ્ય બની ગયા. જે 2 મિનિટ મેં લોકોને બહાર સાંભળ્યા, 2 મિનિટ પછી આખું દ્રશ્ય જુદું થાય ને. માયા થાય ને. ભગવાન નિમિત્ત બની ગયો, એ લોકોએ માયા કરી, હું નિમિત્ત બન્યો. કેવા હોય ને, મારી આગળ સીધા ચાલે. ગુરુની આગળ બી માણસ માયા કરે તો પછી બીજો તો કેવી કરતો હશે. તમે ભૂલો છો, આ ગુરુનું સ્થાન એવું છે કે તમે જેવા છો ને એમાં તમે ભલે ન દેખાવો. આ જગ્યા પર અમે એકવાર બેઠા છીએ એટલે અમને તમે ગમે તે સ્વરૂપમાં ક્યાંય પણ દેખાઈ જશો, તમને ખબર પણ નહીં પડે. આ સ્ટેજની તાકાત ભગવાને અમને આપી છે. આ ગુરુપદ, એનું પરિણામ, એનું બહુમાન, એનું સ્ટેજ, એની અવસ્થા, એની વ્યવસ્થા પરમાત્માએ અમને એ રીતે આપેલી છે કે વિદ્યાર્થીની પાત્રતાઓ અમને ગમે ત્યારે દેખાય જ જાય, એની પાત્રતા ઓળખાય જ જાય. ખબર જ નથી, તમને બી ખબર ન પડે કે તમે ક્યાં પકડાઈ ગયા, અમને પણ ખબર ન હોય કે ક્યારે તમારી પાત્રતા પકડાશે, પણ તમે મળી જ ગયા. એ પરમાત્મા કરાવે છે. સમયે કરાવે, અવસરે કરાવે, વાસ્તવિકતાએ કરાવે, વિલંબે કરાવે, પણ પાત્રતા ઓળખાવે જ. અને જે દિવસે તમારી પાત્રતાનો ખ્યાલ આવી જાય એટલે તરત અમે ભગવાનના શાસનથી બંધાઈ રહેવાને કારણે આ વ્યક્તિને મસ્કા પોલીસ કરતા નથી, ખુશામત કરતા નથી. અમે જ્યાં છીએ ત્યાંથી અમારી બોર્ડર લાઈન સમજીએ છીએ કે આની બહાર અમારે નહીં જવાનું. અમને ગંધ ના આપી, તમને કહીએ નહીં, પણ ભગવાનની આજ્ઞા છે. જેવી પાત્રતા તેવું અર્પણ. તમારી પાત્રતા ક્યાં છે, તમારી અવસ્થા ક્યાં છે, તમારી અવસ્થા ક્યાં છે, એમને મળી જ મળે જ. કોઈ અવસરે મળે, ક્યાંક પણ મળે, કેવી રીતે પણ મળે, દુનિયાના કોઈ બી ખૂણામાં મળે, પણ મળે ને મળે જ. સમજાય બરાબર? હું કંઈ તમારી પરીક્ષા કરવા માટે નીકળવાનું નથી, પણ એ થઈ જશે એ પાકી વાત છે. અને જ્યારે થશે ત્યારે હું તમને આરામથી જોઈ લીધા હશે તમે શું હશે. મારાથી ધરીને નહીં જુદા, જેમ જીવો છે એમ જ જીવું છું. સમજાય ગયું બરાબર? 2-4 જણની તો પાસ થઈ ગઈ છે, બીજા જણની પાસ થવાની છે. સમજાય ગયું? એક બેને બહુ મસ્ત મને વાત કરેલી, સોમવારે મને રિમાઇન્ડર કરશું, તમે ધ્યાન આપજો. અને એ બેને રિમાઇન્ડર જ ન કર્યું. યાદ હતું, મંગળવારનું યાદ હતું, બુધવારનું યાદ હતું, મને બધું જ યાદ હતું. આવી ભૂલ કરી બેસે. એ બેન સમજી ગયા છે, અહીંયા જ બેઠા છે, કોઈ ચર્ચા નથી કરવાની. પણ પરિણામ આ બધો જ હોય. ક્યાં તમે ચૂકો છો ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ ચૂકાઈ ગયું તો ગયું તમને. તમારી પરીક્ષા ગમે તે સમય, ગમે તે સંજોગે, ગમે ત્યાં થઈ શકે છે. આ ગુરુપદ છે. આ સ્ટેજમાં સ્વસમ બહુ વિચિત્ર હોય છે. તાત્વિક ધાર્મિક તો હોય, પણ વિદ્યાર્થીઓ ક્યાં પહોંચ્યા છે તેનો પણ સ્વસમ એટલો જ તીવ્રતાએ ચાલતો. તમે 6 મહિના પછી મને કહેશો ને કે આજે ક્લાસ બંધ થાય, 6 મહિના પછી ક્લાસ ચાલુ થાય, તો મને 6 મહિના પછી બી યાદ હશે કે તમે અહીંયા છેલ્લું શું ભણ્યા. સાહેબ તમે ભૂલી ગયા છો. કારણ કે અહીંયા બેઠા છીએ અમે અમારા બળે નથી બેઠા, અમે અમારા ગુરુ, અમારા પ્રભુથી કનેક્ટ થઈને બેઠા છીએ. તમારું પાવર હાઉસ સાથે જોડેલું કનેક્શન ક્યારેય છોટું નથી પડતું. નવું બિલ્ડિંગ બનવાનું હોય, ઓસી આવી જાય ત્યારે લાઇટ અને પાઇપલાઇન, પાણીની લાઈન કપાઈ જાય, એ બિલ્ડિંગ પૂરતી કપાય, મેઇન લાઇનમાંથી ક્યારેય કપાતી નથી. જેવો પાછું એ આવી જાય ઓસી તો પાછું ચાલુ થઈ જાય.
આ બધું બહુ સીધું સિસ્ટમ છે. આયોડી આવે લાઈન કપાય, ઓસી આવે લાઈન પાછી મળી જાય. સમજાઈ ગયું આટલું બરાબર? આના જેવી અવસ્થા છે. તસ્સ ઉત્તરીકરણમ આત્માની ફરી શુદ્ધિ કરવા માટે, પ્રાયશ્ચિતકરણમ પ્રાયશ્ચિત કરવા માટે, વિશુદ્ધિકરણમ આત્માને ફરીથી શુદ્ધ કરવા માટે, વિસલ્લીકરણમ આત્માને શલ્ય રહિત બનાવવા માટે, પાવાનમ કમ્માનમ નિગ્ગાયનઠ્ઠાય પાપ કર્મોનો નાશ કરવાને માટે, પાવાનમ કમ્માનમ પાપ કર્મોનો નિગ્ગાયનઠ્ઠાય નાશ કરવાને માટે, ઠામી કૌશગમ મને એમ થાય છે કે મારા આત્મા પર ઘણા પાપો લાગ્યા છે, તો હું એના પ્રાયશ્ચિત રૂપે કાયોત્સર્ગ કરું. કાયોત્સર્ગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે, આંખો ખુલ્લી જોઈએ પણ ઢળતી જોઈએ. નાકના ટેરવા પર આંખ જોતી હોય એવી અડધી પાપણ બંધ થયેલી હોય એવી નાક પરની પાપણવાળી તમારી આંખો જોઈએ. 12.5 વર્ષના સાધના કાળમાં પ્રભુ મહાવીર સ્વામીએ આંખની જે ઉપરની પાપણ છે એમાં એવી સાધના કરેલી કે જ્યારે વિહાર કરવો હોય ત્યારે અડધી પાપણ ખોલીને વિહાર કરે, જ્યારે યોગ્ય જગ્યાએ પહોંચી ગયા હોય તો એ અડધી પાપણને નીચે રાખે. બસ એ આખી પાપણ પણ પરમાત્માએ ખોલી નથી. આવી સાધના પરમાત્માની આંખની પાપણ ઉપર હતી. આચારંગમાં પાઠ છે. આંખની પાપણમાં આટલું હોય તો બીજે કેટલું હશે? આ યોગાભ્યાસ. ના, આંખ બંધ ન રખાય. એટલે જ મેં કીધું આંખ ઢળતી રાખવાની. રોંગ કરો છો એટલે નાકના ટેરવા ભાગ પર ઢળતી રાખવાની કીધી મેં. સ્થાપનાજી ન દેખાતો તો ત્યાં રાખો. નંબર 2, આંગળીઓ હલવી જોઈએ નહીં. અહીંયા ધ્યાન આપો, આંગળીઓ હલવી જોઈએ નહીં. સ્થિર ગણતરી પણ માઇન્ડમાં, ભલે 160 નૌકાર મંત્ર ગણતા હો, માઇન્ડરી ન કરાય. બોલીએ છીએ આપણે કાયમ ઠાણેનમ મોણેનમ સાનેનમ અપ્પાનમ વોસીરા. કાયને હવે હલાવી નથી શકતા. હોઠ બંધ, દાંત જે મુદ્રામાં રહે એ મુદ્રામાં, અંદરની જીભ પણ હલવી ન જોઈએ. સમજાઈ ગયું બરાબર? હવે આવી રીતે કૌશક કરો. અહીંયા કરો છો ત્યારે આવો કૌશક કરો, હલવાનું નહીં જરા પણ. ક્રિયા કોઈ બેઠા બેઠા આવતી જ નથી આપણા. આપણે કરીએ જ બધું ખોટું કરીએ છીએ. હા, તો એમાં જેવું તેમાં અમારે આ શું કહે શ્વેત તપાકચમાં બધું નથી આવતું. શ્વેતાંબરમાં બધું ભાવ કોઈ બેઠા બેઠા ક્રિયા આવે જ. રોંગ છું આપણે, રોંગ છે એ માની લો. હું અહીંયા તમને બેસીને કરાવું છું, હું પણ રોંગ છું, તમે પણ રોંગ છો. આટલામાં સમજી લો. કોઈ પણ ક્રિયા ઊભા ઊભા જ આવે, બેસીને આવે. એટલે વંદિતુમાં જે બેસવાના આવે એ આપણી જે છે એ ઠીક છે, બાકી બધી ક્રિયા ઊભા જ આવે. પલાટી મારી બેસવાની કોઈ ક્રિયા આવતી જ નથી. જે માર્ગ છે ત્યાં માર્ગ છે, બસ આ સ્પષ્ટ સમજાઈ ગયું. તમે ખુરશી પર બેસીને મજાથી પગ પર પગ ચડાવીને આરાધના ક્રિયા કરતા હો તો બધું અવિનયને આસાધના જ છે. કેમ 3 કલાક કિચનમાં ઊભા તમારું ઘરે બેઠું રસોડું ઊભું રસોડું છે? 3 કલાક તમે ઊભા રસોડામાં ઓલી ગેસ આમ આમ હલાવીને રસોઈ કરી શકતા હોય, 2 કલાક પરથી ઊભા નથી રહી શકતા. સાહેબ ચકરી બનાવતા 3 કલાક થાય લોકોને. તેલ ગરમ કરતાં 15 મિનિટ, પછી ઓલું ચકરી પાડતા 20 મિનિટ, પછી તળતા 10 મિનિટ. બરાબર બોલું ને? ખબર નહીં, ડબ્બો તો જ ભરાય ને. 3 કલાક તમે કિચનમાં ઊભાને રસોઈ બનાવી શકો છો તો તમે 2 કલાક પછી ઊભા કેમ ન રહી શકો? અચ્છા, રસોઈમાં કિચન બનાવતો તો બેસવા જ ન મળે, હરવા ફરવા મળે ખાલી તમને. ત્યારે પ્રતિકરમાં તો જો ચૈત્યવંદન આવે એટલે બેસવા મળે, હું પોતીને પડીને 3 વાર આવે એટલે 3 વખત બેસવા મળે. બંદિતો 1 વાર આવે તો 1 વાર બેસવા મળે. 1400 પ્રતિકો તો 2 બંદિતો વખત બેસવા મળે. બેનિફિટ કેટલા છે? 50 તો ખમાસા આવતા જ હશે, એટલે 50 વખત બેસવા તો એમને એમ મળે તમને. શરીરને કષ્ટ આપવું નથી ધર્મની ક્રિયામાં, બાકી આપવું છે રીત છે કે મારી વાત ખોટી હોય તો મને કહો. ન ફાવે વિકલ્પ નહીં કરો, ફબડાટ બધું ફાવે. બાકી બેઠાડું જીવન કરશો ને પ્રતિક્રમણ તો ક્રિયાનો ભાવ નહીં આવે. એ ક્રિયા દોષવાળી કરે છે. બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તો છઠનું પ્રાયશ્ચિત આવે.
હવે ઉભા કરજો હો. જ્યાં સુધી ઢીચણનો ને કમરનો દુખાવો ના આવે ત્યાં સુધી ઉભા કરવાનો. બહુ સીધું સમજાયું. એટલે આનો અર્થ એમ નહીં લેવાનું કે જલ્દી ઢીચણનો દુખાવો આવે. સ્પષ્ટતા કરવી પડે. ઘણા લોકો ચશ્મા ન હોય તો ઈચ્છતા હોય કે ચશ્મા આવે તો સારું, અને જેને આવી ગયા એની પસ્તાતા હોય કે ન આવે તો ના આવ્યા હોત તો સારું. એના જેવો ન્યાય. સમજાઈ ગયું? એટલે ઊભા કરવી જોઈએ. કૌશક કરવો છે તો કૌશક કેવી રીતે કરવા? આટલું બધું કડક કરી નાખો કે હલવું જ ન જોઈએ તો કંઈ નેચરલ તો કંઈ થવું એ તો છૂટ આપો. એટલે કેટલીક વસ્તુની તમને રજા આપવામાં આવે છે કે આવું જો તમને થાય તો એની તમને એટલી જ રજા છે. અનર્થ ઉપરની વાત થઈ છે કે કૌશક કરશું, પણ એમાં આગળનો મિનિંગ ભગવાન તમને કેટલીક એવી ઓપ્શન આપે છે કે આવું જો તને થાય તો એટલું તું અમે તમને ચલાવશું. સમજાઈ ગયું? કુદરતી આફત એમ કુદરતી તમારા શરીરમાં કેટલાક તંત્રો ચાલે છે એને અમે રોકશું નહીં. ઉસસ્યનમ શ્વાસ લેજો બંધ નહીં કરતા. નિસ્સસ્યનમ અંદર ગયો હોય તો શ્વાસ બહાર કાઢવા દેજો, એને રોકતા નહીં. ખાંસીનમ કદાચ કંઈ ખાંસી થઈ ગઈ ખાંસી આવે તો ખાજો. છીએનમ છીક ખાજો આવી જાય તો. જંભાઈનમ બગાસા ખાજો કૌશકમાં, અહીંયા નહીં. સમજાઈ ગયું? કૌશકમાં ખાવાનું કીધું છો, ક્લાસમાં નહીં, ધ્યાન રાખજો. એટલે કૌશકમાં બગાસા ખાજો. રજા છે એટલે એમ નહીં સમજવાનું કે કૌશકમાં બગાસા ખાવાની છૂટ છે. આ તો ઇનકેસ આવી ગયું તો એમ ફરીથી કરવો ના પડે. પણ બગાસુની છીક એવી છે કે તમારો ઉપયોગ ચૂકાઈ જાય. હવે તમે સમજો કે 4 નૌકાર ગણતા હોય તો આમ બધું ક્રિયા તૂટી જાય. અને બગાસા તો જ આવશે કે ક્રિયા પ્રત્યે કંટાળો આવશે, અથવા તો રસોઈને વસ્તુ કરીને આમ થાકી પાકીને ગયા હશો, ઓફિસથી થાકી પાકીને ગયા હશો તો જ આવશે. એટલે ક્રિયા કરો તો ફ્રેશ થઈને જ જવાનું, થાક ન લાગે તો એની મજા છે. જંભાઈ એનમ, જંભાઈ એટલે બગાસું. ઉડ્ડું એનમ ઓડકાર આવી જાય. વાય નિસગ્યનમ કદાચ કોઈને પેટમાં પ્રોબ્લેમ હોય, ગેસ થઈ ગયો હોય અને વાછૂટ થાય તો એની પણ રજા આપવામાં આવી છે. ભમલીએ ચક્કર આવી જાય. પિત્તમુચ્છાએ વોમેટિંગ થઈ જાય તો હલવું પડે ને, ઊભા કઈ દે રહેવાય. ચક્કર આવે તો કે ઊભા રહેવાનું, પડી જાય તો વાગી જાય કંઈક તો તરત બેસી જાવ. આવા કારણસર કંઈક હલવું પડ્યું તો તમને રજા છે. બરાબર, ઇનફ યાર, આનાથી વધારે શું રજા જોઈએ તમને? આટલું ઇનફ છે કે નહીં? કુદરતી રીતે જીવશો. બગાસું, છીક ને ખાંસી 3 મળી, ચક્કર મળ્યા, વોમિટિંગ મળી, વાછૂટ મળી, હવે શું જોઈએ? હજુ ચલો બીજી 3. સુમેમ અંગ સંચાલિત, જેને અંદર જેટલો વાયુ હોય ને એટલું એના શરીરમાં પ્રકમ ચાલતું હોય. જેનો હાથ આમ સ્થિર રહી શકે એટલો એનો વાયુ ઓછો, જેનો હાથ આમ થયા કરતો એટલે એનામાં વાયુનો પ્રકોપ વધારે હોય, એટલે હાલતું હોય આખું. સમજાઈ ગયું? બરાબર. આમ એકદમ છોડી દેવાનું અને આમ રાખવાનું. અને કેટલી સંવેદના કરે છે જોયા કરો ને, એના પરથી આપણને આઈડિયા આવશે વાયુનો પ્રકોપ કેટલો છે. ઘરે એકદમ આમ થતી આમ રીતસર, એટલે વાયુનો પ્રકોપ એના પરથી ખ્યાલ આવે. સમજાઈ ગયું? જે લોકો સ્થિર રાખી શકતા હોય, પણ સૂક્ષ્મ તો અંગ ચલાયમાન થાય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. શું એમ ખેલ સંચારે, કદાચ કોઈને કફનો પ્રોબ્લેમ હોય, ઓલું આ વાયુ આવી ગયું, હવે કફ, તો કફ આવી જાય તો જે એનું કરવું પડે એ કરજો. શું એમ દિઠ્ઠી સંચાલે, આ દ્રષ્ટિ, આંખ ખુલ્લી હોય તો જ દ્રષ્ટિ ફરે ને, માટે શું એમ દિઠ્ઠી સંચાલે. તમારા દ્રષ્ટિનો સંચાર થોડો આમથી આમ થઈ ગયો હોય, ઇટ્સ ઓકે. આનાથી મોટા આગાર નથી, પણ બીજા 4 આગાર એક્સ્ટ્રા આપું છું. ઉપાશ્રયમાં આગ લાગી જાય ભાગી જજો. સાપ કે અજગર કે ઓલું સિંહ આવી જાય તો ભાગી જજો. કિડનેપ કરવા માટે કોઈ ગુંડા આવી ગયો તો ભાગી જજો. પંચેન્દ્રિય ઉંદરડામાં વચ્ચે સ્થાપનાજીને તમારે છે પંચેન્દ્રિય જેવો દોડધામ કરતા હોય તો કૌશક પાડી દેવાનું. લાઇટની ઊંચાઈ પડે તો કૌશક દૂર થઈ જવાનું. મોટા મોટા આગારોની છૂટ આપીશ, તો મરી થોડી જવાનું, એ તો ભગવાને સમજીને આપ્યું. એવમાં એહિમ આગાર એમ અભગો અવિરાયો, આ બધા ઉપરના આગાર બતાવ્યા છે. એ સિવાય મને બીજી કોઈ છૂટ નથી જોઈએ. આટલી છૂટ ઇનફ, મારું બધું સરસ થશે. અભગો કોઈ પણ રીતે ન ભાંગે, અવિરાયો કોઈ પણ વિરાધના ન કરું, મારો ભાંગવો પણ ન જોઈએ અને કોઈ વિરાધના પણ ન કરું. પૂજ્ય મેં કૌશકો, ભગવાન આવો સરસ મારો કૌશક થજો. પણ કૌશક પારવાનું ક્યારે? તો કે જાવ અર્યંતાનમ ભગવંતાનમ નમુક કાર્યમ ન પારે. આપણે સમજો કે કૌશક કર્યો બરાબર, પછી કૌશક પારવાનું ત્યારે મારે પહેલાં બોલવું પડે નમો અર્યંતાનમ, પછી હું હલી શકું છું.
જો તમે ભૂલથી નમો રિયંતાનમ હલતા જાઓ ને બોલતા જાઓ તો કૌશક ભાંગી જાય. એટલે કૌશક આવી રીતે કરવાનું છે. આમ કરીને નમો અરિયંતાનમ એ પ્રમાણે આપણે બોલવાનું છે. પછી આપણે કાયાને હલાવવાનું છે. કારણ કે તમે પ્રતિજ્ઞા કરો છો કે જ્યાં સુધી અરિયંત ભગવંતને નમસ્કાર કરવા પૂર્વક ન પાડું ત્યાં સુધી. જાવ અરિયંતાનમ ભગવંતાનમ નમુકારેનમ ન પારેમી તાવ ત્યાં સુધી કાયમ કાયાને, ઠાણેનમ આ સ્થાનને, મોનેનમ મૌનપૂર્વક, જાણેનમ ધ્યાનપૂર્વક, અપાનમ આત્માને વસી રાખું છું. આત્માને એટલે કર્મ સહિત આત્માને વસી રાખું છું. શુદ્ધ આત્માને હું પ્રાપ્ત કરું છું. એટલું સ્થિર મનથી ધ્યાનપૂર્વક આ કાયસર્ગ આપણે કરવાનો છે. હલવાનું નથી. આ સમજાયું અનંત સૂત્ર? ખ્યાલ આવ્યો કૌશક કેવી રીતે કરવાનો? હવે આજથી બધા એવા કૌશક સરસ કરવાના, કાંઈ અઘરા નથી. પ્રેક્ટિસ કરતાં થોડો ટાઈમ લાગે, ફાવી ગયા પછી બધું ઇઝી લાગશે. પણ આજથી ટ્રાય કરશો ને તો સફળ થશો. તમે 45 વર્ષની ઉંમર પછી જો ટ્રાય કરવા જાઓ છો 45-50 પછી, તો તમે નહીં કરી શકશો. કારણ કે પછી બોડી એ રીતે સેટ નહીં થાય. તમારી એજ હજુ નાની છે, તો તમે અત્યારે જેટલું સેટ એટલું સેટ કરજો કે આમ જ કૌશક કરવાનું. ઉપાશ્રયમાં ડોસીમાઓ કૌશક બરાબર કરતા નથી. કારણ કે કદાચ કોઈ પહેલાં શીખવાડ્યું ન હોય, કદાચ શીખવાડ્યું હોય તો બહુ મન પર નહીં લીધું હોય, બિચારાનો એમ કંઈ વાંક નથી. તો આપણને ત્યારે એમ થાય કે આવી ઉંમરમાં જો હવે ચૂકી ગયા, હવે આપણે એને ન કહી શકીએ અને પરંપરા આમને આમ ચાલશે તો કેવું લેશે. તો અત્યારથી જે કરો એને એવું સરસ કરો. તમારા કપડાં સીવડાવવામાં ફિટિંગ ને ફિનિશિંગ તમે કેવું આમ બરાબર ચેક કરો. દરજી કેવું ડિઝાઇન આમ લાઇનમાં લાઇન મેળવે, આમ આમ લથર વગરનું મેળવીને લાઇનમાં લાઇન મેળવી ન હોય તો શું હાલત થાય? કાં તો દરજીનો ઉછળો લઈ લો, કાં તો કાપડ ફેંકી દો, બે કામ થાય. એ કેવું કે અમને માપથી માપ, કટ ટુ કટ, આમ જ આવી રીતે જ અહીંયા પણ એવું જ છે. આવો જ કૌશલ ભાઈ 40 લોકોનો હોય